નર્મદાના ગરુડેશ્વરમાં અધિકારીઓના મકાનોના ડિમોલેશનનો આજે બીજો દિવસ છે। સરકારી મકાનો શ્રી સરકાર થતા ડિમોલેશન હાથ ધરાયું। વર્ષ 2019માં કુલ 13 અધિકારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા। લાખો રૂપિયાની લોન લઈને અધિકારીઓએ મકાનો બનાવ્યા હતા। 7 પૈકી 5 અધિકારીઓના મકાનો તોડવાનો હુકમ કરવામાં આવ્યો। અન્ય 2 અધિકારીઓના મામલે હવે સુનાવણી હાથ ધરવામાં આવશે। પ્રથમ દિવસે 1 મકાન તોડાયું અને 4નું કામ હજુ પણ ચાલુ છે। પરિવારની નજર સામે તંત્રએ પાક્કા મકાનો તોડી પાડ્યા। અત્યાર સુધી તમે ગરીબોના મકાનો તોડી પડાયા તેવું જોયું હશે, પરંતુ સૌપ્રથમવાર અધિકારીઓના મકાન તોડી પડાયા। સૌપ્રથમવાર જે અધિકારીઓએ દબાણ કર્યું હતું તેને લઈ અને ડિમોલેશન કરવામાં આવ્યું। અને આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા પ્રવીણ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। પ્રવીણ, અધિકારીઓના જે મકાનનું ડિમોલેશન ચાલી રહ્યું છે, આજે તેનો બીજો દિવસ છે, શું વધુ અપડેટ? જી ચોક્કસ સિંગલ જે 7 મકાનો હતા ને એમાંથી 5 મકાનો આજે તોડવામાં આવી રહ્યા છે। જે ઉચ્ચ અધિકારીઓ છે અને તેઓ અહીંયા પ્લોટ ફાળવવામાં 2019માં ફાળવ્યા હતા અને કંઈક ને કંઈક શરત ભંગોનો ચુકાદો આવ્યો છે અને જેને કારણે સરકાર દ્વારા કલેક્ટર દ્વારા અહીંયા તોડવાનો હુકમ આપ્યો છે। ત્યારે આ ગઈકાલથી તોડવાનું શરૂઆત કરી છે। લગભગ 8 થી 10 જેસીબી કામે લાગ્યા છે। એક મકાન આજે તોડી રહ્યું છે અને બીજા મકાનની તોડવાની કામગીરી ચાલી રહી છે। આમ 2-3 દિવસ થશે પણ 5 મકાનો હાલમાં તોડવાની વાત છે। 2 અધિકારીઓ સ્ટે લાયા છે અને એની સુનાવણી હાલમાં તો બાકી છે। જી પ્રવીણ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ગરીબોના મકાન તૂટતા તો આપે જોયા હશે, પણ સૌ પ્રથમવાર અધિકારીઓના મકાનો તોડવામાં આવ્યા। અધિકારીઓને જે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, ત્યાં જે મોટા મોટા મકાનો ઊભા કરાયા હતા તેનું ડિમોલેશન ચાલી રહ્યું છે। ડિમોલેશનનો આજે બીજો દિવસ છે, જો કે 2 અધિકારીઓના મકાનો પર હાલ સ્ટે મૂકવામાં આવ્યો છે।